નમસ્કાર ખેડૂત મિત્રો, હવે અમે આજે આજોઠા ગામે છે, જે વાડી છે તાલાળાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ ધાનાભાઈ બારડ, જે એવું કહે છે કે મારા જે સમય હોય એ સમયના શેડ્યુલની અંદરથી મારો પોતાનો બધો સમય મારી જમીનને આપું છું. જમીનની સાથે જોડાયેલો વ્યક્તિ છું અને કાયમી માટે જમીનને સમય આપું છું, જેનાથી શરીર પણ સારું રહે છે અને પોતાની જમીનની સાર સંભાળ પણ ખૂબ સારી રીતના રહે છે. હવે આપણે અત્યારે ભગવાન બાપાથી પોતાની જમીનની અંદર અચ્છાદાન કરી રહ્યા છે, તો એમને જ પૂછીએ કે અચ્છાદાનથી ક્યાં ક્યાં ફાયદા થાય. બાપા, આપણે આ અચ્છાદાન ઘણા સમયથી મને કહું છું, તો આનાથી ક્યાં ક્યાં ફાયદા થાય જરાક ખેડૂત મિત્રોને પણ એટલે બીજા લોકો પણ પ્રેરણા લઈ અને કંઈક કામ કરે. આમ તો ગરમી વધારે છે અને આખું શરીર આમ તો પરસેવાથી નાહી ગયા છે. અચ્છાદાન એ ખેતી માટે બહુ સારું છે. આપણા પોતાના ખેતરની અંદર જે નકામી વસ્તુ હોય, એમાં ઘાસ હોય, નાળિયેરના પંપા હોય, પત્તા હોય, કોઈ પણ વસ્તુ, એને તમે 3-4 ફૂટના ગાડામાં પાથરી દો, પછી એમાં બેક્ટેરિયા તમે આપી દો, તો એનાથી ઘણો બધો કાર્બન વધે છે. મેન કાર્બનનો વધારો કરવાની જરૂર છે. એટલે આ નાળિયેરીની અંદર ઘન જીવામૃત અને હવે અચ્છાદાન, એના પછી બેક્ટેરિયા, એટલે મજા આવે છે ખેતી કરવાની. આમ તો તમારી બધી જ જમીનમાં ઓર્ગેનિક અને પ્રાકૃતિક, આમ તો ગૌ આધારિત ખેતી જ થાય છે કાયમી માટે. એટલે ઘણા વિડીયો આપણે જોયા પણ છે અને પોતે કરતા જ હોય છે. આજે અમે કુદરતી મુલાકાતે આવ્યા અને બાપા પોતે જ કામ કરતા હતા, તો ખેડૂતોને પણ કહે કે એવડી ઉંમરે આવી સ્ફૂર્તિ, અને એમ તો કહું કે ધારાસભ્ય કક્ષાનો માણસ પણ આ પ્રમાણે જમીનની સાથે જોડાયેલો માણસ છે. આપ ખેડૂતોને પણ કહી શકો કે કઈ રીતના શેડ્યુલ તમારો. ખેડૂતોને પણ કહું છું, ખેતી સાથે જોડાયેલા તમામ લોકોને કહું છું, માતા બહેનો અને યુવાન મિત્રો, ખાસ કરીને યુવાન મિત્રો, કે તમારો જિંદગી બહુ કિંમતી છે, સમય પણ બહુ કિંમતી છે. એટલે જ્યારે પણ તમને સમય મળે ત્યારે કોઈ બીજી પ્રવૃત્તિ, બીજી જગ્યાએ જવા કરતાં, પાનને ગલ્લે બેસવા કરતાં, દુકાનોએ બેસીને મોબાઈલ જોવા કરતાં, તમે તમારી પોતાની માતૃભૂમિ, તમારા પેઢીઓથી જે તમને અત્યાર સુધી મોટા કરીને ક્યાંક પહોંચાડ્યા છે, એવી તમારી પોતાની ખેતી જમીન માતા આપે, એમાં તમારે સમય મળે ત્યારે સમય પસાર કરવો જોઈએ. જે તમે કામ કરી શકો એ કામ તમારી પોતાની જમીનમાં જઈને જ્યારે કરશો ને, ત્યારે તમને પણ આનંદ આવશે અને આપણી ધરતી માતાને આનંદ, કારણ કે મા છે આપણે. માને એમ લાગે કે મારા દીકરાઓ મારે ખોડે રમવા માટે આવ્યા. મને આજે સન્ડેનો સમય હતો, સવારે સર્કિટ હાઉસમાં એક મિટિંગ હતી. મિટિંગ પતાવીને હું સીધો અહીંયા ખેતરમાં આવ્યો છું અને અચ્છાદાન મારી રીતે જ કરું છું, માણસો પણ કરે છે, એટલે મને પોતાને મજા આવે છે. આમ તો આપણે જોઈએ તો થોડા સમય પહેલા ભગવાન બાપાએ જે પંચ પરિવર્તન, પર્યાવરણ સુધારો, દીકરી માટે એક યાત્રા કાઢી છે. આખા તાલાળા અને સૂત્રાપાડા તાલુકામાં પણ યાત્રા ફરી હતી. માત્ર યાત્રા જ નહીં, પોતે પોતાના જીવનની અંદર પણ આવી રીતના ઉતારેલું છે. એક વાત અમારે તો ઘણા અનુભવ થયા છે કે એક પણ સમય પાલન, ત્યારે પણ 8નો સમય આપ્યો હોય તો બાપા પોતે 7:45 એની હાજરી હોય. એટલે આભાર, એટલો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તમે પણ મારા ખેતરની મુલાકાત લેવા બદલ તમારા લોકોને પણ ખૂબ ખૂબ આભારી છું. તમારો ખૂબ થેન્ક યુ.